નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણવાના છીએ। ગુજરાતમાં સિસ્ટમ આગળ વધી, હવે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ। ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે। 4 જુલાઈ સવારના બનાસકાંઠાના દાંતામાં ભારે વરસાદ થતાં અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। હાલ ગુજરાત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, તેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ગુજરાતમાં ચોમાસું 10 જૂનના રોજ શરૂ થયું હતું, પરંતુ એન્ટ્રી બાદ જ તેની પ્રગતિ અટકી ગઈ હતી અને રાજ્યને લાંબા સમય સુધી વરસાદની રાહ જોવી પડી હતી, જે બાદ 22 જૂનના રોજ ચોમાસું આગળ વધ્યું હતું। હવામાન વિભાગે હાલ રાજ્યમાં આવનાર 7 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે, તો કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થઈ શકે છે, તો ઘટવાની શરૂઆત પણ થશે। ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે, જ્યારે ગુજરાત જૂન મહિનામાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે। ગુજરાતમાં હવે આ જિલ્લાઓમાં પણ પડશે ભારે વરસાદ। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યા બાદ હવે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને આવનાર 5 દિવસ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી સંભાવના છે। હવામાન વિભાગના મોડલ પ્રમાણે આવનાર દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટે તેવી સંભાવના, જ્યારે ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાત તરફ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે। હાલની સ્થિતિ પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી તથા વલસાડમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે કચ્છ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। ગુજરાત પર હાલ એક સિસ્ટમ બનેલી છે અને તેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે, પરંતુ આ સિસ્ટમ આગળ વધતાની સાથે જ ફરી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થશે। આગામી 3 દિવસોમાં વરસાદ ક્યાં ક્યાં પડશે તો વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, વડોદરા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સારું રહે તેવી સંભાવના છે। ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ફરી ક્યારે આવશે? ગુજરાતમાં છેલ્લા 2 અઠવાડિયા સુધી વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસું રાજ્યના તમામ વિસ્તારો સુધી પહોંચી ગયું છે, છતાં કેટલાક વિસ્તારોમાં હજી પૂરતો વરસાદ થયો નથી અથવા સાવ ઓછો વરસાદ પડ્યો છે। હવામાન વિભાગે આગાહી પ્રમાણે આગામી દિવસોમાં હવે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે। સૌરાષ્ટ્ર તથા કચ્છના ઘણા વિસ્તારોમાં હવે વરસાદ સાવ બંધ થયા અને કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ચાલે તેવી સંભાવના છે। ચોમાસું હવે દેશમાં સમગ્ર પહોંચી ગયું છે, ત્યારે વિવિધ વિસ્તારોમાં વરસાદ ત્યાં આસપાસ બનતી સિસ્ટમો અને બંગાળની ખાડીમાં બનતા લો પ્રેશર પર આધાર રાખે છે। આગામી નજીકના દિવસોમાં બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બંધાય તેવી શક્યતા દેખાતી નથી। જોકે હાલની સ્થિતિ પ્રમાણે જો કોઈ ફેરફાર ના થાય તો રાજ્યમાં ફરી 9 થી 11 જુલાઈ વચ્ચે ફરીથી વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે। આ ગાળામાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે। હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ ગાળામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ઘણા સ્થળોએ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। ગુજરાતમાં 1 જૂનથી 4 જુલાઈ સુધી સરેરાશ કરતાં 3% વધારે વરસાદ થયો છે, જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર સિવાયના તમામ જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ જોવા મળે છે।
ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ એ પહેલાં દર્શક મિત્રો, વિડીયોને હજી સુધી લાઇક નથી કર્યો તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો શરૂ કરીએ. હવામાન વિભાગની નવી આગાહી. ગુજરાતના 4 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, રેડ એલર્ટ જાહેર કરાયું. ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. આજે બનાસકાંઠાના લાખણી, દાંતીવાડા અને હવે દાંતામાં સાંબેલાધાર વરસાદ પડ્યો. બીજી તરફ હવામાન વિભાગે 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું. આ સાથે આગામી દિવસોમાં આખા રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. આ 4 જિલ્લામાં રેડ એલર્ટ અને 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, મોરબી અને કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો 5મી જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નર્મદા, તાપી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદમાં ભારે વરસાદ પડી શકે છે. 6ઠી થી 8મી જુલાઈ પણ આ વિસ્તારોમાં રેડ એલર્ટ અને યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ અને અમદાવાદના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આગામી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં 6ઠી જુલાઈ અને 8મી જુલાઈ એક સિસ્ટમ બની રહી છે, જે ફરીથી રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 8મી થી 16મી જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. અષાઢી બીજના દિવસે રાજ્યના ભાગોમાં વાદળો છવાયેલા રહેશે અને ગુજરાતના સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદ અને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. દર્શક મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવો. આવા જ અવનવા સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું, નવી અપડેટ લઈને. ત્યાર સુધી તમારા બધાનો આભાર.